પડતી હોય છે ભાઈઓ. સૂરજની અજવાળું જો જોવું હોય ને તો આપણે પણ આપણી આંખો ખોલવી પડે ને તો જ આપણને દેખાય, નહીં તો ના દેખાય. આ વાત એવી છે કે એવું તો ઘણું બધું હતું, પણ નરેન્દ્રભાઈએ કીધું છે અને હું તો કહું છું, છોટાઉદેપુર જિલ્લામાં જો સારો ને સક્ષમ અને સમાજના હિત માટે ઈચ્છતો હોય ને તો આપણા નરેન્દ્રભાઈ છે. આપણે જોયા છે કે સમાજમાં કેટલા સંગઠનો છે, કેટલા ટ્રસ્ટ ચાલે છે, અને અહીંયાથી કીધું કે વન બંધુ કે વનવાસી કે તો તમારી સ્કૂલ કયા નામ પર ચાલે છે? જો આશ્રમ શાળાઓ, જો આશ્રમ શાળા ઉપર લખેલું હશે વનવાસી આદિવાસી, તો તમે જ પહેલા પાલન કરો ને. તમે તો ભણેલા ગણેલા છો, તમે પ્રતિનિધિઓ છો આ સમાજના, તો તમારે જોવું જોઈએ ને. એમની જ સ્કૂલમાં લખાયેલા છે બોર્ડ, તમે જોજો. જોયા છે ભાઈએ? મેં તો જોયા છે. એટલે જ હું કહું છું આ મંચથી કે મારે હવે કોઈ પાર્ટી કે પક્ષને નથી ખેંચવું, પણ સમાજને ખેંચીશું, કેમ કે મને લાગે છે કે આ લોકો સમાજને ડૂબાવશે. તમારી ઈચ્છા હોય તો તમે સમાજમાંથી નીકળો, અપક્ષ લડો. ના લડાય કરી શકો છો તમે, તાકાત હોવી જોઈએ તમારામાં. પણ આ તો કહીએ ને કે દૂધ અને દહીં બને છે એમાંથી, દહીં અને છાશ બને છે એમાંથી, દૂધમાંથી. હું કહું છું આ પ્રતિનિધિઓ અહીંયાથી બોલીને જતા રહ્યા છે, પણ હું કહું છું કે તમે ઈચ્છો તો દૂધમાં જેમ ગોળ ભળી જાય એમ તમે ના ભળી શકો? ભળી